હું રિટાયર્ડ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છું. આ દાહોદ તાલુકાનું ખજુરિયા કરીને ગામ છે, ત્યાંનો વતની છું. રિટાયર્ડ પોલીસ ઓફિસર છું. 1984થી આ ભીલ સમાજ સુધારણા મંડળની અમે રચના કરેલી, રજીસ્ટ્રેશન કરાવેલું. ત્યાર પછી એક સંસ્થાના નેજા હેઠળ કુરિવાજો છે, આદિવાસીઓના છે. કથીર પહેરવાનો રિવાજ હતો, ઘાઘરા પહેરવાનો હતો, ફાલકાવાળા ઘાઘરા હતા. પછી રાત્રે જાન લઈને જતા, આ બધું મેં દૂર કરાવડાયું. એના બદલે હવે દિવસે જાન લઈને જાય. રૂપિયા પણ 2200નું નક્કી કરેલું. હમણાં જેને ઘણા રૂપિયા લે છે. એટલે આવું બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે. આ તો બીજું બધું ફેરફાર થઈ ગયો. આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે. આદિવાસી સંસ્કૃતિનું મુખ્ય પ્રતીક આ ઢોલ છે. તો ઢોલ જો બરાબર વ્યવસ્થિત વાગે એમ કરીને અમે ઢોલ સંસ્કૃતિ જળવાઈ રહે એમ કરીને ઢોલનો મેળો રાખું છું દર વખતે. અને હોળીના મહિનામાં જ રાખીએ છીએ અમે. આ વખતે હોળી 15 દિવસ વહેલા આવી છે, એટલે આ રાખવો પડે. ફેબ્રુઆરી મહિનામાં રાખવું પડ્યું. અને દર વખતે નાચવામાં, લગ્ન પ્રસંગે, મકાનનું વાસ્તુ હોય, સગાઈ થાય અથવા કોઈ તહેવારો થાય, આમળી 11નો મેળો, ચૂલનો મેળો, હોળીનો મેળો, ગોળ ગધેડાનો મેળો, આ બધામાં ઢોલ લઈને આદિવાસીઓ જાય, જોરશોરથી નાચતા હોય અને બધું કરે. એવી રીતે આ સંસ્કૃતિ જળવાઈ રહે અને મોજ કરે આદિવાસીઓ. બીજા કંઈ કુટેવો નહીં થાય એમ કરીને હું આ ઢોલ મેળો યોજું છું. 200 ઉપર ઢોલ થયેલા અને બધાને ઇનામ હમણાં આપ્યા ને બધાને રવાના કર્યા. કારણ કે સવારના આવેલા ઘણા 11 વાગે તો ઘણી ગરમી હતી, એટલા માટે એ લોકોને અત્યારે પૂરું કરે. ઉપરાંત આ મેદાનની પણ હમણાં શરત કરેલી કે અમને 4 વાગે 5 વાગ્યા સુધી પાછા આપી દેજો એમ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।